ભાગવત ભગવાનની 6 મહિના માંદા હોય એમ જે બોલો તમને શરમ નથી આવતી? વળી પાછું હે કયો કે જય કયો હળી પૂછતી નહીં. પ્રેમથી મારો બાપ બોલ્યો એ કહી દી જય તો બોલો. રામચંદ્ર ભગવાન કી, સહજાન સ્વામી મહારાજ કી. એક જ કડી ધૂનની ગાવીશ, તાળી પાડીને મારો બાપ બોલ્યો ઘડીક મને સહકાર આપજો. આખી ગાઈશ તો તમે ભાગી જાઓ. એક જ કડી ગાવીશ. ઊંચા હાથ કરીને તાળીઓ પાડી. ગુરુજીના નામની હો માળા સાઈ ઢોકમાં, નારાયણ નામની હો માળા સાઈ ઢોકમાં. આમ નહીં પાવેરું ઉડવા શીખવું એમને મારો બાપ પેલો ઊંચા હાથ કરીને લકવા નામનો રોગ તમારા ગામમાં ન આવે. આપણે યોગા કરો. હવે તો અમે હરગમાં જોઈશ ઓલા બાબા રામદેવની ચેનલ ના છે ઈ બધા વળ ખાતા હોય એમ તાળી પાડીને ઘડીક ઊંચા હાથ કરી ભગવાન મને કે ધ્યાન રાખજો. તમે જાવ તો છો હાવર કંડલે પણ ધ્યાન રાખજો તાળી કોણ નહીં પાડતા. મેં કીધું તાળી ન પાડે તમે શું કરો? એ કે બીજો અવતાર મારા દીકરાને એવો આવું કે આખી જિંદગી તાળીઓ પાડ્યા કરે. શંખરપુર પેલા કરી દઉં. પછી મને કે ધ્યાન રાખજે ધૂન કોણ નથી ગાતું. મેં કીધું નો કઈ તમે શું કરો? ભગવાન મને કે એને મૂંગો કરું બીજા અવતારમાં. 18 વર્ષનો થઈને ઓછરીને કોરે ઉભો હોય ને આવીને કોઈ પૂછે તાર બાપો કઈ ગયો? તક 3 વર્ષ પહેલા મરી ગયો. ત્રીજી શેરીમાં ત્રીજા માળે મારા કાકાને ઘરે બેઠો એમ કહેવા માંગતો. આ ધૂન નથી એના કા અને ઓલો અવતાર નો લેવો એકાદી કડી સીતારામ સીતારામ બોલ બોલી લે પ્રાણિયા. સીતારામ સીતારામ બોલ બોલી લે પ્રાણિયા. સાગરની નાવથી સાગર તરાય ને મળ્યો મનુષ્ય અવતાર. મળ્યો મનુષ્ય અવતાર ભવ સાગર તરવા. વાહે બેઠા બેનું કઈ વાંધો જ ધૂનમાં. ભગવાનને હાથ આપ્યા હોય ગાય લ્યો નકર જાહો. આ જાદુ બાપાને એક જોક્સ પૂરો. જેઠો જૂઠો બે માર પાકા ભાઈ. પહેલા મુંબઈ ગયા છોકરા મુંબઈ રહેતા છે. તમે મુંબઈ રહો ને? છોકરા મુંબઈ રહેતા છે. અહીંથી ગયા હવે એને ખબર નહીં ને હિન્દી બોલવું પડે. અહીંથી ઉતરા ખરા ને હાલ્યા જતા હતા કોઈ દી લીપ પાડેલી નહીં. અને આમ ઉભા થતા લીપમાં એક બેન ગયા ગટાક ડોશીમાં 80 વર્ષના. થોડીક વાર લાગી ત્યાં એમાંથી જવાન દીકરી નીકળી. હામું જોઈ ગયા મારું હારું જૂઠિયા હતા કે હા આજ મારું દીકરી અહીં જવાન થવાનું મશીન આવ્યા લાગે. હે તક હા ઈ કે ઘરે નહીં જવું તો ઈ કે પાછા જાય. હું કામ કે તારી ડોશી લઈ આવી. આવ્યા અહીં ગામડે ડોશી દણા કરતી છું બાજરા ઘઉંના. હું કરો? દણા કરીએ. દણા જ કરવા હાલો કા મુંબઈ જાવ. હું કામ કે એમ તમને તેડવા આવ્યા છે ના જવાન થવાનું મિશીન આવ્યા. ડોશી કે ભાઈ રવાઈ જો ને તમે કઈ કડે સડે. અરે આંખીથી જોઈને આવ્યા. આ કે સાંભળેલી વાત નહીં.
અહીંથી લઈ ગયા ડોઈશું ને પાછા ઘેરે ન ગયા, ઓલી લીફ હતી ત્યાં જઈને ઉભા રહ્યા. પણ સીડ્યા ઓલા ડબ્બામાં રેલગાડીમાં જવું પડે ને થોડેક બીજી એ લેડીઝના ડબ્બામાં બે બાબા ચડી ગયા. ડોઈશું તો આર્યું હતા, પોલીસ વાળા જોઈ ગયા, ઓ કાકા લેડીઝ કા ડબ્બા હે. કાકાને ખબર નહીં લેડીઝ શું કહેવાય, કોડા ઈ કે એમી લેડીઝ છે. માંડ માંડ ઉતાર્યા ત્યાં ઓલા ગાર્ડના ડબ્બામાં ચડ્યા. ગાર્ડ તો નોકરિયા તો આવે ને ગાર્ડ, એ ગાર્ડના ડબ્બામાં ચડ્યા. એ ઓલા તો ભરવાડ ભાઈ રૂપારી ભાઈ સારે એને જ ગાર્ડ સમજતા હતા. ઓ કાકા ગાર્ડ કા ડબ્બા હે. કાકો કા ગાર્ડ કા ડબ્બા હે તઈ ડોહી લીંડિયું ક્યાં હે, કાઈક નિશાન તો હોના પડેગા ને. માંડ માંડ બે બાબા પાછો ઓલે લીપ પાસે ગયા, ન્યા જઈને ડોઈશું સમજાવે આ જવાન થવાના મશીન હે, એમાં જવાના હે, જવાન થવાના હે, પછી એમને ભૂલી નહીં જવાના હે. બે ડોઈશું બિચાર્યું પોઠિયું પડતું પડતું માઇલ પાઈ ગયું. ચોથા માળે દાઢું કહેવાનું દવાખાનું, ત્યાં ઠેલવી દીધા ઓલે લીપ વાળા. લાઈનમાં ઉભા રહી ગયા. વારો આવ્યો ત્યારે ડાક્ટરે પૂછ્યું માડી શું થાય? તમારા દાદા કહેતા હતા આ જવાન થવાના મશીન આવ્યા. મશીન પશીન કઈ નથી, માં તો દાઢું કહેવાનું દવાખાનું છે. ના રે રોયા કરીને વળ્યું પાઈશું, પછી લીપ ક્યાંય ખબર નહીં, મંડ્યું દાદરા ઉતરવા. અહીંયા બે બાબા વાટ જોઈને બેઠા, માઇલ પછી બે નસું ઉતરી. જોટો ને જેઠો બે હામું જોઈ, આહા આમ તો જોઈ કે કપડા હોય બદલી ગયા. પાહે ગયા બે બાબા, આમ કરીને બાવડું તો વળી પાછો મૂકી દે, તારી શેક મારી કે બીજું બાવડું પકડે, તારી શેક મારી છોડ્યું કે બાબા હું રમતે સીડ્યા. દાદા ક્યાં હે? દાદા ક્યાં બાત હે? કે ઓલી છોડ્યું હિન્દી કે ઈ તો બાત હે, સમજતા નહીં હે અમે, અમારા કોણ હે? ત્યાં દાદરો સડીને ડોસ્યું આમથી આવ્યું. બે બાબાને કે એ છોડ્યું જાવા દે, જાવા આઈ મર્યું છે. તો કથા નહીં, વાર્તા નહીં, ભજન નહીં, મારું હાલું મોજડી હું એકાદી કડી ગાઈને તમને પાછા જેને તમારે સાંભળવા છે રજૂ કરું. ભોળાનાથ પાર્વતીમાં બે બેઠા છે અને માતાજી સીધી જ માંગણી કરે, અમને પિયરના લાવ રે શિવજી, અમને પિયરિયાના પ્રભુ પિયરિયાના લાવ રે અમી પિયરી જે મળવા. ગાયે પ્રભુ મારા પિયરી જે મળવા. શા પિયરિયાના લાવ રે સતી, શા છે પિયરિયાના, શા પિયરિયાના લાવ મુખ. હરી ભજો રામ, હરી ભજો રામ કહો એટલે પડ્યું મૂકજો. અને હું કઈ પરાણલાલ વયાસ નહીં જાય ત્યાં તક નું કહેન સોંટ્યા બાબા મરકા મારી નાખું, મરકા મારી નાખું. તો જેવું આવ્યું એવું તમારી સામે ગઢુમાના જાજુ બોલી એક તો નહીં, પાછો હરગમાં જાઓ. બીજા રાવણમાં કાંજી બુટા બારોટ નવી વાર્તામાં આવશે અને એ વાર્તાનું નામ હશે માં આતરા વાળી, હીરા વાળાની. તો હવે અત્યારે પાછા કાજલબેન ને વિનંતી કરું, હું જાદુ બાબત રજૂ કરી દઉં, કાર્ય કર્યા નહીં જ કોઈને. આજ તમારા ગામમાં મુહૂર્ત કરું છું. કાજલબેન પટેલ ને જોરદાર તાળીથી મારો બાપ વધાવો. અને હું ગઢુ